નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામ સ્થિત સુલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાનાર ભાતીગઢ મેળાના આગોતરા આયોજન અંગે એકતાનગર વહીવટી સંકુલના સભાખંડ ખાતે તારીખ 22મી એપ્રિલના રોજ એસઓયુના સીઈઓ અમિત અરોરા અને જિલ્લા કલેક્ટર એસકે મોદીની રાહબરી હેઠળ એસઓયુના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નિવાસી અધિક કલેક્ટર સીકે ઉંઘાડે સમીક્ષા બેઠક યોજીને વિવિધ વિભાગોના અધિકારીઓ સમિતિઓની સુલપાણેશ્વર મેળા અંગેની કામગીરીની સમીક્ષા કરીને જરૂરી રચના દર વર્ષે ત્રિદિવસીય મેળો ભરાય છે। દર વર્ષે ચૈત્ર વદ તેરસ ચૌદસ અને અમાસના દિવસે હજારો શ્રદ્ધાળુઓ શ્રી સુલપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે પધારે છે, જેને ધ્યાને લઈ એસઓયુ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સમિતિઓ દ્વારા ભક્તો માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા, પાણીની વ્યવસ્થા, આરોગ્ય, વાહન વ્યવહાર, મંદિર પરિસરની સફાઈ, શ્રદ્ધાળુઓની સુરક્ષા સલામતી માટે આગોતરું આયોજન, પાર્કિંગની વ્યવસ્થા, સ્ટોલની ફાળવણી, મેળામાં સ્વચ્છતાલક્ષી કામગીરી સહિત ભીડ નિયંત્રિત કરવા, મેળા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય અને મેળો સફળ રીતે પૂર્ણ થાય તે માટે બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। વધુમાં જરૂરી સાઇન બોર્ડ, રૂટ, બસ ફાળવણી, હેલ્પ ડેસ્ક, બેરિકેટિંગ, રાત્રિના સમયે યોગ્ય લાઇટિંગ વ્યવસ્થા તેમજ નદીમાં મગરમચ્છ પણ હોવાની શક્યતાને ધ્યાને રાખી સાવચેતી સલામતી તથા તરવૈયાઓની ટીમ સ્ટેન્ડ બાય રાખવા, અગ્નિશામક યંત્રો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાઓ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી હતી। આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવ, નાયબ કલેક્ટર એન.એફ. વસાવા, પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાન ગઢવી, મામલતદાર, ટીડીઓ સહિત વિવિધ સમિતિના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।